એમના ચાચા બદલીમાં છત્રસાલ મહારાજે પોતાના મહેલમાં જઈને કીધું કે પૂર્ણ બ્રહ્મ અક્ષરાથી ધામના ધણી આવી ગયા છે, જેને દર્શન કરવું હોય કરે લો. એમની રાણી પણ બ્રાહ્મણીનો ભેદ ધારણ કરી અને દર્શન કરીને ગઈ. તો પછી છત્રસાલજી શ્રીજી ત્યાંથી પન્નાથી આવી ગયા અને છત્રસાલજી લડાઈ લડવા ગયા. ત્યાં આગળ ભલે મારું અંતિમ પ્રણામ એમ કરી તલવારી નીકળી પડે. તો શ્રીજી આપણા સુંદરસા સમાજમાં આશીર્વાદ આલવાની એક પરંપરા. શ્રીજીએ પહેલીવાર આશીર્વાદ આપ્યા એમને. તો શ્રીજીના માથા ઉપર જે રૂમાલ બાંધેલો હતો એ રૂમાલ ખોલી અને છત્રસાલ મહારાજજીને શિર ઉપર બાંધ્યો. લો આ મારો આશીર્વાદ. એક નહીં હજારો યુદ્ધ લડો તો પણ તમારી હાર થાય નહીં. આ આશીર્વાદ આલીધા. અને જે સેનામાં સૈનિક હતા એ સૈનિકોએ કીધું કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ખરેખર આ હોય જે તમારા ગુરુ, તો અમે 1000 અને પેલા 8000. અર્થાત ઔરંગઝેબની સેનામાં કેટલા 8000 અને છે અને અમે કેટલા એક એક સૈનિકને 8 સૈનિકો જોડે લડવો પડે. તો પહેલા છત્રસાલજીની સેનાના સૈનિકોએ છત્રસાલજીને કીધું કે તમારા આ જે ધામના ધણી અધિક જે શાસ્ત્રોમાં વિષયાભિનંદન બુદ્ધિસ્કલ કરતા પરમાત્માનું સ્વરૂપ છે, તો અમે 1000 મળી અને પેલા 8000 ને હરાવીને આવું અને અમારા મનો એક નથી મળે પેલા હરાવીને આવું. આ ચમત્કાર થયો. છત્રસાલજીના તલવારના બળથી પેલા બધા હારી ગયા અને હારી પલાયન થઈ ગયા. તે બધા સૈનિકે આવતા આવતા ધામ કે ધની કી જય. ઈ પેલા છત્રસાલજીની સેનાના સૈનિક બોલ્યા. આ ચમત્કાર થયો એટલે પેલા 1000 સૈનિકને સામે 8000 હારી ગયા. ત્યાંથી આવી ગયા સીધા પન્નાજીમાં અને પન્નાજીમાં આવી અને ત્યાંથી પાલકી બેહાડ્યા. અમરાઈ ઘાટમાંથી પાલકી બેહાડ્યા. સ્વયં પાલકી હમણાં જેમ આપણે જે કોઈ આવે સ્વામીજી આ સરકાર છે આપણે ગાડી બેહાડી દઈએ અને આપણે રસોઈમાં આવતા ત્યારે આપણે ચોકીથી લાવલા ગાડા બળદ ગાડી. હમણાંની પેઢી નાના પેઢી ખબર નહીં બળદ ગાડું છે ખબર પડે. હમણાં જણે એમના શરીરમાં વિરાજમાન થયા. તો હવે જે પાલકી બનાવે છત્રસાલજી સ્વયં એ પાલકી પર કંધો લીધો. મહારાણે સ્વયં પાલકીનો કંધો લીધો અને ત્યાંથી અમરાઈ ઘાટથી લઈ અને નદી કિનારે તકે પહોંચી ગયા. પન્નાજીમાં એક મંદિર આખું પડેલું છે, થોડું આમ જંગલમાં. એ મંદિરનું નામ છે ચોપડે કી હવેલી રે પધરાય શ્રી રાજ તીરમે સરદાર સરાજીતા. ચોપડાની હવેલીમાં રાજીના પહેલીવાર ચરણ કમલ પડ્યા. એ છત્રસાલજીનું ગુપ્ત રહેવાનું ઠેકાણું હતું. તેમનો મુખ્ય મહલ કે આગળ મોક્ષાની પણ માનો તઈ આક્રમણ થાય તો જે પોતાના પરિવારને કઈ બચાવી શકો તમે? એ ગુપ્ત મહલ. ચોપડાની હવેલીની ઉપર એક જૂની હવેલી છે, બધા જોઈ ને? એ હવેલીમાં 4 ખૂણા 1 2 3 4. આ વાળા ખૂણામાં નીચે ઝૂકીને દેખજો, અહીંથી એક અંડરગ્રાઉન્ડ ગુફા છે. એ ગુફામાં તમે અહીંથી બહાર આવો તો સીધા ઘુમડજીનો અંદર નીકળો. છત્રસાલજી પોતાના ત્યાંથી આવે એ હવેલીમાં ઉભા રહે. અધિ શ્રીજીને મળવું હોય, છત્રસાલજીને આપસમાં કોઈ વાર્તાલાપ કરવું હોય તો બહાર જવું પડે. જે ગુફાના અંદર થાય ઘુમડજી વાતો કરી અને મીટિંગ કરી પાછા આવ્યા. 5000 ની જમાતને કોઈ ખબર પડે નહીં કે છત્રસાલજી અને શ્રીજીની મીટિંગ થઈ. એ ગુફા છે અને એ ગુફા બીજી છે. એ ગુફા નદી કિનારેથી આમ છે 1 કિલોમીટર દૂર. માનો એમાં પણ દુશ્મનોને ખબર પડી જાય કે આનો પરિવાર છુપાયેલો છે, એટલે એ લોકો આક્રમણ કરે એના પહેલા પૂરા પરિવારને 1 કિલોમીટર દૂર લઈને આ બધી એમની વ્યવસ્થા. એ હવેલીમાં પહેલીવાર ગયા તો એમની રાણી સુશીલા રાણી ધામના ધણી આયા. તો આપણે કઈક તો સેવા કરવી પડે ને. એ વાત અલગ કે આપણે પ્રસાદ ખાઈને આપણે કાગળે આઈ નાખી જાય, કેળા ખાઈને પોતરા આઈ નાખી દે, એ વાત અલગ. તો પીતે ખાઈ હવામાં મંગળવાર ગયા એમાં વિમલનું પેકેટ અમારા માં
ભયંકર હતી. પણ સુશીલા મહારાણી કીધું ધામના ધણી મારે ઘેર આયા તો જમીન ઉપર પગલા કેમ પડે? હું વસ્ત્ર લાવું કે હું પાત્રું કઈ મને યાદ આવ્યો. હું ક્ષત્રિયાણી છે, હું રાણી છે, હું મહારાણી છે, એ બધું ભૂલી ગઈ શ્રીજીની સેવામાં. પોતે પહેરેલી ખાડી, તો વિચાર કરો 400 વર્ષ પહેલાનો આ હાલ ક્ષત્રિય પોતે પહેરેલી ખાડી અને ખાડીનો પાવડો, મતલબ આઈ શ્રીજીના ચરણ કમલ સિંહાસનમાંથી કે પાલખીમાંથી નીચે પડે તો તે એમ કરીને ખાડી પાસે દે. છત્રસાલજી લાગ્યું કે હું તો દેખતો રહી ગયો સેવા કરવામાં, મારી રાણી મારતી કદમ હવે હું તો ખાલી મહારાજા થાકી ગયો કેમ કરીને વિચાર કરવા લાગ્યા. રાણીએ ખાડી બિછાવી દીધી ધામના ધણીના ચરણોમાં સમર્પણની. તો ત્યાં આગળ એમની ખાડી કીધું મહારાણી તમારી સેવા મહાન છે પણ આ સેવા મની કરો. તો છત્રસાલજી પાઘડી ઉતારે. કોઈ ક્ષત્રિય પાઘડી ઉતારે મરી જાય, ગરદન કપાળ લેકો પાઘડી ઉતારે નહીં. છત્રસાલજી પાઘડી ઉતારી, પાઘડી વકેરી અને એમ લાંબી કરી તો પાલકી અને કઈ સિંહાસન એ પાઘડી બરાબર હતી. પણ શ્રીજીએ પેલી રાણીનો જે પાત્રની ખાડી ઉઠાવી એટલે રાણીના દિલમાં ભાઈ સ્ત્રી હોવાના કારણે મારો આ અધિકાર મારાથી નહીં. શ્રીજી તરત ખબર પડી કે મહારાણી દુખી થાય. છત્રસાલજીની પાઘડી ઘણી લાંબી, શ્રીજીએ નાની કરી. શ્રીજીએ ચમત્કારથી તો એ સિંહાસનમાં ટૂંકવામાં 4 કદમ એ જગત ખાલી રહી ગઈ. તો રાણીનો સંકેત કર્યો તમારી સેવાનો ભાવ. તો રાણીએ તઈ વિચાર અને તઈ ચોપડા મંદિરની અહીં સાઈડમાં એક નાનું મંદિર છે, ત્યાં આગળ 2 ચરણ કમળ પાડ્યા છે કે નહીં? છે ને, બધા તો કર્યા ને. એ ચરણ કમળ સૌથી પહેલા વાર છત્રસાલજી લઈ ગયા. તો પહેલા એ મંદિરમાં બેઠા હતા, વિરાજમાન થયા હતા અને સાથમાં બાજુરાજી હતા. પોતાનો શૃંગાર કરાયો, સ્નાન કરાયો, આભૂષણ પહેરાયા અને કીધું કે આ તખત ઉપર તો તમે એકલા તો પછી આમાં કઈ છે? શ્રીજીની અને બાજુરાજની પહેલી આરતી કઈ થાય? જુગલ જોડીની પહેલી આરતી કઈ થાય? સુરત કહેતે ને, સુરત. અને પછી બીજી વાર કઈ થાય? ચોપડાની હવેલીમાં જુગલ જોડી પહેલા બીજી આરતી થાય. એ હમણાં આપણે કંચન થાલ ચહુ એ આપણે આરતી ગાઈએ. લેકિન જ્યારે છત્રસાલજી આરતી કરતા ત્યારે કઈ હતી? પૂર્ણ બ્રહ્મ કરીને આરતી ઉતારી એમની આરતી. તો ત્યાં આગળ રોકાય ચોપડી કે હવેલી. તો એમના ચાચા મહારાજા છત્રસાલજીના કાકા બલદીવાન ઈવન સારું લાગ્યો. મારો ભત્રીજો પાઘડી ઉતારે, મારા ભત્રીજાની वो टाइम खाड़ी पाथरे, આ हमारा ખાનદાનથી વિરુદ્ધ. એટલે આપણે એ સારું લાગ્યું. તો કીધું કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીને પુરસ્કૃત અવતાર છે અને આ જે આખરી જમા ઇમામ મોહમ્મદ છે. તો હિન્દુઓના પંડિતોને બોલાયા, મુસલમાનોના મૌલવીને બોલાયા અને કીધું અમને આ શાસ્ત્રાર્થ કરતો વાર્તાલાપ કરો. તો એક બુલાયા અબ્દુલ રહેમાન कुरान ले आखी जिंदगी में बंदा ने बढ़ाया है मारा भणेला विद्वान की दुनिया में करे मारो नाम करे एक चौपाई एक अक्षर एक पाना नंबर बदल गया जय तीस पूछो सही पूछो लालना किया है एक्चुअली बोले साहब कुरान में કેટલા પ્રકારની પેદાઈશ છે ધ્યાન રાખજો કેટલા પ્રકારની ઉત્પત્તિ છે. तो मौलवी जी बोलिया वो तो खुदा की कसम खाए बोलो कुरान में 5 प्रकार की पैदाइश तरत बोले ये आखिरी चलो भाई बराबर बिल्कुल सही जवाब. आ 5 प्रकार की उत्पत्ति पैदाइश माथी તમારો નંબર કઈ પહેલી વાળીમાં બીજી વાળીમાં ત્રીજી સુધી પાંચમી. તો એ આપણે બોલાના ને આ આપણે ચારતી વાણી વગર ખબર પડે. एक हाथ से, 2 हाथ से, कीर्तन से, पुण्य से और मूल पैदाइश से. आ 5 प्रकार की पैदाइश. तो मेरा मोला ने खबर जो एक हाथ की कही तो तू पर એનો અર્થ શું છે મને ખબર. તો કીધું મારતી આવડે. તો કીધું આનો અર્થ તો ખાલી ખુદ ખુદા કરી શકે બીજો કોઈ કરી શકે
तो लालजी तरह कुरान खोली कर દીધું બોલે આ તો હજી કોઈ ખુદા હોય સ્વયં ખુદા તો કરી શકે તો પેલા બલદીવાન ચાચા બોલ્યા એ પંડિત એ મોલાના હેવની આ તારી કુરાન માથે મેકી અને ખુદાની કસમ ખા એમ ફેર બોલ કે આજે પૂર્ણ પરમાત્માથી આયા છે એ શ્રી અબ્દુલ જમાન ઇમામ મોહમ્મદ મેદી સાહિબ આજ છે तो પેલા જે મોલાનાએ એ કુરાનને માથે લીધું હજી હું झूठ બોલું તો આ કુરાન મારો સત્યનાશ કર દે પણ હું સાચી કહું કે આ સ્વયં ખુદાનું સ્વરૂપ આઈ પધાર્યું છે તો પેલા બલદીવાન ચાચાને દરેક કસમ લાગી પણ આ વાત પેલા હિન્દુઓને બોલાવવાના કે હિન્દુઓમાં આ કલ્કી અવતાર છે કે નહીં ગાણ પડે સુંદર વલ્લભ ઓર બદલી એ પણ હરાવીને પૂરું કરી દીધું એટલે એ બધું સ્વીકાર થઈ ગયું જે કથા કરતો કે એ બધા નાયક થોડે વાર લાગે ને તો હવે એક વાત એમના મહલમાં છત્રસાલજીના મહલમાં કાનાપુસી થાય વાદ્યો પણ છત્રસાલને ખબર પડી બધાએ કીધું કે સુંદરસાલ આટલા વર્ષથી મતલબ 3 વર્ષ થઈ ગયા મેં તો 5 મિનિટ પૂરી કરી 3 વર્ષ થઈ ગયા તે આયા પણ ઈ આઈ જેનો ખર્ચો જે મારા છત્રસાલજીના દરબારમાંથી લેતા આ 5000 સુંદરસાલનો ખર્ચો અને 3 વર્ષ થઈ ગયા તો બધા એમના દરબારના અને બધા ખબર પડી કે શ્રીજી જોડે કોઈ રસાયણ કોઈ પારસમણી છે कि रातना अंधाराમાં લોખંડની ઉપર ગયે ઈ લોકોને ખવાનું જે મને ફોનું પડી જાય ઈ ફોનું વેચી ઈ બધું ખર્ચો કરતા હો એમ तो एक दिन क्या ने पूछवा गया श्री जी ए धामना धड़ी हमारा आखा दरबार में आखा महल में एक बात चाली रही बात चाली रही કે તમે 3 વર્ષથી અહીં છો પણ જેનો ખર્ચો તમે કઈથી લાવો અને અમારા દરબારમાં એમ કે ભાઈ તમારી ઘરે કઈ પારસમણી કઈ છે કઈ વિશે ચમત્કાર રસાયણ એ તમે બધું ફોનનું બનાવી વેચી લે તો અહીં શ્રીજી કીધું મેળતાના બે સુંદર સાથ છે કેટલા एक राजाराम અને ઝાંઝર બોલે पिछला 9 વર્ષથી બધા સુંદર સાતનો ખર્ચો કોણ મોકલે પેલા બે ખાલી બે ભાઈ 5000 સુંદર સાતનો રોજનો ખર્ચો ધ્યાન રાખજો એટલે એનું નામ રાજ્યના દિલ ઉપર લખાયું વાણીમાં લખાયું આ બેઠકમાં વાણીમાં લખાયું અને પન્નાજી જાઓ જો भंडारी द्वार राजा राम झांझर भाई भंडारी द्वार इवला नामનો દરવાજો બનેલો જ્યાં આ બ્રહ્માંડ લીએ ત્યાં સુધી એ દરવાજા પર આ સુંદરસાલનું નામ સેવા કરી અને આપણું નામ બી રહીએ રોજા વાળાનું નામ બી જ્યાં રોજાનું મંદિર રહીએ ત્યાં આપણા બધાના નામ આ પડ્યું હોર पे હલુ પડ્યું હોર पे આમાં આપણું નામ આ કાગળ મળે આ રાજ્યનું દિલ છે આ રાજ્યનું દિલ છે આમાં લખાય આપણા બેથી इन्होंने 9 वर्ष 5000 ની સેવા કરી એનું કઈ લખાયો અને આપણે પણ લખાય આપણે યોગ મારા પ્રમાણો ખબર પડે ચંદ્રસાલજી કહી ગયા ચૂપચાપ કઈ બીજું નહીં ઘેર જાય રૂમમાં જાય અંદરથી કાણું બંધ રડવા લાગી ગયો કે મને ધિકાર મારે ઘેર ધામના ધણી આયા સુંદર સાથ આયા અને મને ખબર પડી નહીં મેં કઈ સેવા કરી મને લાગ્યું કે મેં હું શ્રીજીને આપણે કંદે બહાડી લઈ આવ્યો કોનું પહેરાયો ચાંદુ પહેરાયો આરતી કરી મેં ભારે સેવા કરી લાગે પણ ખરેખર સેવા કોને કરી રાજાના મને ની નકળ્યા નાસ્તો કરવાની નકળ્યા ખાવાની નકળ્યા કોઈ નહીં આયા અને રાણીએ પણ બપોરનો ખાવાનો ટાઈમ થઈ ગયો પણ બહાર નીકળ્યા અંદર વીરાની અગ્નિમાં તડપીને રડવા લાગ્યા ચાચાજી કીધું ચાચાજી સવારનો દરવાજો ખોલ્યો નથી તમે જાઓ બાકી કોઈ જવાની હિંમત દરવાજો ખોલાડ્યો પૂછ્યું ભાઈ પૂછે બેટા વાત તક કીધું કે આપણે કઈ સેવા કરી શક્યા પેલા સેવા કરે બેડતાના